નમસ્કાર. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તેના એકમ નંબર 9 જેનું નામ છે ગતિ અને સમય, જેના સ્વધનપુથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે માર્ગદર્શન જોઈશું, જેમાં જોઈએ વિકલ્પના અંદર પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ખાનામાં લખો. જોઈએ આપણે તો અહીંયા નંબર 1 છે, એમાં એ આવે છે. નંબર 2, અચળ ઝડપે ગતિ કરતા પ્રદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય? બી. ત્યાર પછી નંબર 3, જેમાં એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 25 કિલોમીટર અંતર કાપે તો તે સમયે તેની ઝડપ કેટલી છે? સી. નંબર 4માં એ. નંબર 5ની અંદર એ. ત્યાર પછી નંબર 6ની અંદર બી. નંબર 7માં એ. નંબર 8ની અંદર આવશે ડી. આગળ જોઈએ તો નંબર 9ની અંદર આવશે એ. બરાબર. મીટર માટેની સંજ્ઞા કઈ છે? બરાબર, એમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે કે ખાલી જગ્યા પૂરો. જેમાં જોઈએ આપણે તો પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે વાય. નંબર 2ની અંદર ઓડોમીટર. ત્યાર પછી નંબર 3ની અંદર ઝડપનો મૂળભૂત એકમ મીટર સેકન્ડ છે. ચોથામાં આવર્તકાળ. પાંચમામાં 1 માસ. છઠ્ઠામાં 72. સાતમાની અંદર હિંચકા ગતિ આવર્તી પ્રકારની છે. ત્યાર પછી આઠમામાં ઉદ્ગમ બિંદુ. નવમામાં સેકન્ડ. અને દસમાની અંદર કેએમ ઓબ્લિક એચ એટલે કે કિલોમીટર ઝડપ એકમમાં મપાય છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર અહીંયા પહેલું વિધાન ખરું છે, પહેલું વિધાન ખોટું. સમયનો મૂળભૂત એકમ કલાક છે. ખોટું. સાચું. અને છઠ્ઠું છે અંતર સમયનો આલેખ સ્તંભ આલેખ હોય છે, જે ખોટું છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર ટૂંકા જવાબ આપો. જેમાં જોઈએ તો કે એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે? એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. નંબર 2, ક્વાર્ટર્સ ક્લોક કોને કહે છે? તો ક્વાર્ટર્સ ક્લોક એટલે ઘડિયાળ એક અથવા વધુ સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટર્સ ક્લોક કહે છે. આગળ જોઈએ નંબર 3. એક દિવસની કેટલી સેકન્ડ? તો એક દિવસ બરાબર 24 કલાક. 24 કલાક ગુણ્યા 3600 એટલે 86,400 સેકન્ડ. નંબર 4, કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? કેટલી હોય છે? ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય છે, તે 112 કિલોમીટર કલાક જેટલી હોય છે. નંબર 5, જેમાં કીધું છે કે રવિ સ્કૂટી પર તેના ઘરેથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સ્કૂટીની ઝડપ 500 મીટર મિનિટ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય? તો એના માટે આપણે સૂત્ર મૂકવું પડે અને એમાં કહી શકીએ કે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 500 ગુણ્યા 10 બરાબર 5000. તો 5000 મીટર થયા. શું થયું? 5000 મીટર. તો અહીંયા પછી એને કન્વર્ટ કરીએ તો કેટલું બને છે? આપણે 5 કિલોમીટર. નંબર 6 જોઈએ તો નંબર 6ની અંદર કીધું છે તો કે 20 મીટર સેકન્ડ આપેલું છે. એની ગણતરી કરીએ તો બરાબર 20 ગુણ્યા 1000 ભાગ્યા 3600, તો 5.5 કિલોમીટર હવર આવે. બરાબર. નંબર 7, ગતિના પ્રકારો જણાવો. તો ગતિના પ્રકારો કેટલા? તો કે ગતિના પ્રકાર 2 છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. પદાર્થની ઝડપ શોધવા માટે કઈ 2 ભૌતિક રાશિઓ વપરાય? તો 2 ભૌતિક રાશિઓ વપરાય, અંતર અને સમય. બરાબર. પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા માગ્યા મુજબ જવાબ કીધા છે. એમાં જોઈએ નંબર 1, પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમય કઈ રીતે નક્કી કરતા હતા?
ઘડિયાળ ન હતી ત્યારે લોકો સૂર્યની સ્થિતિ, છાયાની લંબાઈ અને તારાઓ ચંદ્રની ગતિ પરથી સમય નક્કી કરતા હતા. સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તથી દિવસના ભાગો ઓળખાતા. સૂર્ય ઘડિયાળ અને જળ ઘડિયાળ જેવા સાધનો વપરાતા. નંબર 2, આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. અને ત્રીજું કે આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. આ પ્રમાણ માપને પસંદગી કરવાના મુખ્ય મુદ્દાઓની વાત છે. નંબર 3, અંતર સમયના આલેખના ઉપયોગ લખો. તો અંતર સમયના આલેખના ઉપયોગો 3 કરી શકાય. અહીંયા આપેલ સમયગાળાના કોઈપણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે. આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે. નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. નંબર 4 ની અંદર આપણે ગણતરી કરવાની છે અને ગણતરી કરતાં તમને આવી રીતે એનો જવાબ આખીરમાં મળે છે 60 કિલોમીટર કલાક. બરાબર. એવી જ રીતે નંબર 5માં પણ આપણે ગણતરી કરવાની રહે છે. નંબર 5ની અંદર સરેરાશ ઝડપની ગણતરી કરીએ તો એમાં પણ સરેરાશ ઝડપ આપણને 36 કિલોમીટર પર અવર મળે છે. પ્રશ્ન નંબર 6, તફાવત આપો. તફાવતમાં જોઈએ તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એનો તફાવત આપવાનો છે. જેમાં જોઈએ નંબર 1 તો કે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. અનિયમિત ગતિમાં શું હોય તો કે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. બીજો મુદ્દો, આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે. આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. પ્રશ્ન નંબર 7, એમાં કીધું છે જોડકા જોડો. તો જોડકા જોડવાની અંદર વિભાગ અ અને વિભાગ બ ને અહીંયા જવાબ નોંધવાના છે. તો એમાં જોઈએ આપણે નંબર 1 જેમાં આવશે સી અંતરનો એકમ, ત્યાર પછી ડી, એફ, બી અને એ સ્પીડોમીટર માટે ઝડપ માપવાનું સાધન. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, નીચે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. હવે અહીંયા માગ્યા મુજબ જવાબ કીધા છે. માગ્યા મુજબ પ્રશ્નની અંદર શું કીધું છે કે કોઈ એક બસ સુરેખ પથ પર ગતિ કરે છે. તેનું દર 10 મિનિટે કાપેલું અંતર નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે. અહીંયા આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં એનું અંતર દર્શાવેલું છે. એમાં જોઈએ આપણે 3 ભાગ થઈ જાય. બરાબર. આવી રીતે. તો હવે અહીંયા એનો આપણે આલેખ દોરવાનો છે. તો અહીંયા આલેખ જોઈએ તો આપણે એને થોડીક સાઇઝમાં નાનું કરીએ તો તમને વધારે સ્પષ્ટતાથી જોઈ શકાશે અને ખ્યાલ આવશે. બરાબર. તો આ રીતે આપણે એ આલેખ દોરી શકીએ છીએ. હવે એમાં જે આપણને નીચે સૂચના આપી છે એ સૂચના પ્રમાણે અહીંયા કરવાનું છે. તો તમે આવી રીતે એનો આલેખ દોરી શકો છો અને એમાં જે ગતિ છે એ ગતિને તમે સમજાવી શકો. એક જ લાઇનમાં જાય છે એટલે એને સુરેખ ગતિ કહે છે. અહીંયા આપણે અંતર લખવાનું અને આ બાજુ આપણે સમય દર્શાવેલો છે. ઉપર જે કીધું છે એના મુજબ આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. તો નીચેના પ્રશ્નોના જવાબ આપતા નંબર 1 ઉપરની માહિતી પરથી અંતર સમયનો આલેખ દોર્યો. ત્યાર પછી નંબર 2 આલેખ પરથી ગતિ કેવા પ્રકારની છે તે કહો. આલેખ સુરેખ છે તેથી બસ અચળ ઝડપથી ગતિ કરે છે. 35 મિનિટના અંતે બસે કાપેલું અંતર 20 કિલોમીટર અને ચોથો 44 કિલોમીટર અંતર કાપતા બસને 55 મિનિટ સમય લાગે છે. નંબર 2ની અંદર કીધું છે કે 2 કાર વચ્ચે
એક જ સમય ઉપડે છે. દરેક 10 મિનિટમાં કાપેલ અંતર દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે. આ વિગતો પરથી બંનેના અંતર સમયના આલેખ દોરો. હવે અહીંયા આપણને જે આપ્યું છે એ સમય મિનિટમાં આપેલો છે. અહીંયા ઉપરનો જે છે એ સમય છે. ત્યાર પછી બીજો આપેલો છે કાર, એક અને બીજી કાર, અને બંનેના નીચે આપણને એના કાપેલા અંતરની વિગત આપી છે અને એનો આલેખ દોરવાનો છે. તો એ આલેખ માટે આપણે આવી રીતે એનો કરી શકીએ છીએ, જેમાં આપણે અહીંયા અંતર દર્શાવીશું અને અહીંયા સમય દર્શાવીશું. અહીંયા આપણું આ એકમનું સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આવજો.